હો આપણે આજ ગામમાં હે ને કોઈની ચગવાની દેવાની પતંગ હે ને આ પતંગ હું ભરેલી ભંડા લાયા હું કોઈની ચકશે જ નહીં આજ તો પતંગ કેટલા વાર લાયો હે એટલે આ 3000 વાર હે એટલે આ તો મોંઘી હશે ને એટલે આ મોંઘી 1000 રૂપિયા લે હે અને હે ને આપણે આજ કોઈની ચગવાની દેવાની આટલા ઇલાકામાં આપણે અલગ કોઈ તું કાઈ ઠોકી દેવાનો નહીં આપણા ગામમાં ઓલો બહુ કાળ્યું નહીં તો કાલે તો 200 રૂપિયાની ફિરકી લાવવાનો હોય 200 રૂપિયાની લાલ 200 રૂપિયાની ફિરકી લાવે આપણે જો 1000 રૂપિયાની ફિરકી કોઈ કાકનું લેવલ જ નહીં એનું લેવલ સ્ટેટસ પરમાણે જ નહીં હારું આપણે જઈએ જગે કોઈ ગામવાળો આવે ને ઉપાડી દેવાની થાય હે લ્યા પતંગ અમારી ચકી ઓ પ્યાપડું લાવ યાર ભૂલી જવું 10 માં પ્લાન ભૂલી જવું 10 માં સૂર્ય જો આ જગાવી હે આપણે આઈ જો કર દે દો આ જા કાલા પ્લાન ખબર પડે આપણે છે ખાતે ગઈએ આ છે હવે આમની જગવાની જેની ભલે 2000 વાર લાયા અકળે આ દાદી જગી કઈ ની ખરાબ રોનક લે ઓય અપાવતા જ આવતું તો સક્સેસ તો હે આપડા બ્રાન્ડેડ પતંગ લાયા હો બાકી ઓય લે આ તારી ફિરકી તમામ થઈ ગયું લાય હમી રીતિયા વેટ ને તું તો કે તને મારીને મારે બીજા મોણો લાવવું પડશે એ સગાવા ખતડો તમારાથી ના થગે તમે કૌડિયો આ ગમ એક માટલી કસ પતંગ ને ચકતો ની આજુ ટ્રેન હે ટ્રેન ની વાર કાટે હે કે ઓલો કિશન કાપી નાખશે હમણે આપણું જો કાપી તો ને તાકાત અલે આજી પોત દાડાની વાર હવે આપણી ગત નરવું હોતે આવે સાચી વાત ને સાચી વાત પણ આલે આમને છોડવાનું જ નહીં મને લાગે તારું કે કટ લગાઈ દે વેટ થોડી જાય તો લાવા સાલે આલે લે પડી જ આવે હું બી આવવાનું હે એમ આજા લે વરાઈ અલે આ પાડી દીધું હરી ઉતર આવે અને તાકાત હે પાદા મૈજી આટલા તમારી કાપુ નહીં તો મારું નામ પકી જાય અલે તમારે મને ઘુમાયું ખાતું પડે અને તમે હું તો ગાવો ને આથી પાડ પડે 200 રૂપિયા ના ફીટી પડે 200 રૂપિયા દાવે હું કરવાનું લે ભયા લે આમ તો આપણી પતંગ ફાળ નાખી અલે આ હે ને મિલવન ખાતે ની અમી જોડે હા લે ફોનની વાતની પગાવતો નહીં અને મારી પતંગ ફાડે હે ગિલાસી ઓય ભયા દોડ મને મારી રહ્યા લે ભયા દોરી લે ભયા એમની બ્લફ લે આલુ લે મારી કંઠી તોડી મારી મારો છેની કંઠી તોડી તું કંઠી પકડ મારી કંઠી પકડ ભયા દોડ અલે દોડ વિષ્ણુ હા આપણે તાર મોમન ઘરે બહુ દાડા રે અલ્યા ઈ તો વાત અલ્યા તારી ઉડે છે બાજે હે સી ખબર ચાલ આ ઉતરણ બગડવા થિયા લાગે હરિયા એવું જ લાગે મને અને એ પણ મારા ખેતરમાં તમારું ખેતર આ તો અમારું જ છે ને એટલે આખું બાતું ને આપણને કોક ભારી જાય તેવું નહીં કે આ તો ગોમને બજાડે હે સાચી વાત છે તમારી યાડો જાવું પડશે ને કે આ એક આ તો ઓછો થઈ જાય યાર ઓછો થઈ જાય આ ઉતરણ બગડી જાય યાર બગડી જાય ને યાડો કોક હેડજો તમે ફટાફટ હેડજો મારી 500 રૂપિયાની કંઠી તોડી નાખી એ ખીચલી લે ભયા એ ખીચલી 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 આલો ને બાબા અરે માથે ચડી જા નાખ્યો એટલે તો લગ્ન તો નાખ્યો
તારી આ તો આપણી બસો 250 ની ફિટકી લઈને જતા રહ્યા આપણે એમ હોય જઈએ ઘરે એના ઘરે તો કાઢ્યું છે ને હોય આ બિયાલે ઘરે દોડ છે આપણે તો બહુ માર હવે ના હોય એના ઘરે તા ભયા આવશે આવી હાલ ગયો લે તારે એમની પતંગ કા ફાડે હતી મન તો જેવો માર્યો હોય હતી મને જબર મારે ઘરે આપણે લીલી હળદર લગાવવી પડશે હાલો લે ભયા અલે આ જાય રે ઓય આ બાજુ આવજો અલે આ ગોમની ઉભી ડોમને પાડવાની વાતો કરતી અલે કટે કે લે મારા ભાઈને મારે તમે અલે મારા બેટા જોને જેવી ગોમની ઉભી ઠૂકે હમને ભમાવી દે હો ભમાવી શું વાત છે બોલ ફટાફટ અમે પૂરો પતંગ જગાવતો ને આપણા ગોમનો કાળ્યો નહીં ઈ ડુલો હવે નો ભૂલ્યો એ બી આઈને મારી પતંગ ફાડ નાખી અને મને એવો માર્યો મને 100% તમાર ઉપર શક જાય તમે જેમની પતંગ તૂટી નાખી છે અમારી કંઠી તૂટી નાખી મારા ભાઈની મારી કંઠી આવે 20 રૂપિયા પાવર ચડ અને ઉભી ઠુકને કે હલ્યા ઉભી ઠુકને કે ગામ જોઈ વિચારીને બોલા પછી ભમાયા વગર ની રહ્યા આ બંકાની બેની તને ખબર જ હશે માફ પર એવું કરે તને કહું બરો 17 વિના કેસ ને 17 વિના કેસ યા બંકા ઉપર થીજીલા હે એટલે થોડા માફ પર બેહજો અલે સમજે છે ને સમજે છે બે પૈસા મારે તો પોલીસને ફોન કરી જેલના હરિયા ગંદા કરી દઈશ તમને કહું આ ભમાવાની આદત કહું છું મારે બે ત્રણ કેસ થઈ ગયેલા બંકા ઉપર તો બંકા બીજા પાવર કરે હોય પાવર ન કરવાનું મારા હાહરા જોને ક્ષેત્રમાં મારા બેટા ચીવા બાજેલા ફિરકી લઈ લો લ્યા અપ્પા ભાઈ આપણે ઉત્તરાયણ થઈ જવાની ઉતરણ તો એટાસથી ના આપણે ઉત્તરાયણ નહીં કરવી જો હું તમને કહું જો આપણે ફોન કરવું હોય ને તો આ ફિરકી હે ને હરગાઈ દેવી પડશે વાત સાચી હવે હે ને પક્ષીઓને કેટલું પાપ થાય હે પાપ થાય વાત તમે અને આર્યા સમજતા નહીં યાર આમને મને કે અમને મારે પણ અમને શીખાડી દે અલ્યા યાડો આ ચેક ખેતરમાં જે ફરતો હોય ખેતરમાં જે દોરા પડ્યા હોય એ બધું લઈ આવીએ અલે તારી આપણે ફિરકી ભાઈ આ ફિરકી ચાલી લાય આર્યા બે મહિને ઉડું તો હાથ જ ના એ આ ફિરકી ચાથી આ ફિરકી અમારી હે આ ફિરકી અમે ઉલા જોડથી લીધી છે જો ભાઈબંધ હતો અમારો ભાઈબંધ હતો હું તમારા કોમ હે ઈ બોલો કિશનયા જોડ મારી ફિરકી અધી આઈ ચૂપચાપ ભરે છે તને કહું હું જો હે ને અત્યારમાં હે ને પક્ષીઓનો બહુ એટલે બહુ મૃત્યુ થાય છે અને તને કહું તારે ફિરકી તો નહીં જ મળે તારા બાપ મળે અલ્યા મારા ભાઈને મારી તું ફિરકી કરવાની આ તમારે જે કઈ કરલો છે તો જે થાય કરવાનું છે અરે ભાઈ તારી બા ખારા એ બાબાઈ બા અલ્યા ઓય બા અલ્યા હાય કરવાની હે ઓય બા કરવાની ઓય બાપા બાબે હાર વાય કર ઉતરા જો કરવાની ઓય બાપા ભાઈ હું શું કહું આપણે ખાલી એમ કરી દે પછી બેના પગ પકડીને પાડી નહીં કરવા ભૂલ થઈ ગઈ ભૈયા ભાઈ તમને છોડવાના હે અમારી ભૂલ થઈ ગઈ નહીં કરવાની લા ભૂલ થઈ ગઈ આ વિષ્ણુ ભાઈ આ વિષ્ણુ ભાઈ તું આ ઘરે લે આ
ટમાટીમાં અમારે હે ને આવું અલે આ મારા ભાઈ હવે તો ના મિલું બોલો મારા હારા બે જણા હતા તો ગોઠતા નતા એવું શું ખાય હારિયા સી ખબર હવે તો અમને કંઈક કરવું જ પડશે આપણે સાચી વાત ખેતરમાં કરવું પડશે આપણે તમે આ બાજુ આવજો છે ને હું તમને મોડીની વાત કરું હરખી 1 લાખ પક્ષીનું મોત થઈ ગયું વધારે છે આ તો ભારતમાં મોટો દેશ એટલે વધારે હોય શું કેવું સાચી વાત છે ને અમને બંધ કરાવવું પડશે આ સરકારે હે ને ગોંડી છે આ દોરી જ ના ઘટાય શીખ સાચી વાત અને અમુક તો ચાઇના લઈને ફરતા હોય હે વધારે જેટલે ચાઇના વાપરે અરે આ આપણે પકડવા પડશે ને કે હે ને એમનેમાં પક્ષીઓનું કેટલુંનું મોત થઈ જતું હશે શેઠ વાત સાચી દાણ એક પક્ષીનું મોત થઈ જાય એ કેટલું ગણાય મોણસ મરી જાય તો આપણે કેવું અફસોસ થાય થાય એ પક્ષી એક મરી જાય કેવું થાય એ પા ઉતરનાર જેટલે પક્ષી મરી જાય બહુ અલે ઉત્તરાયણ યાર ઉત્તરાયણ ના આવતી હોય ને તો ઝારું વાત તમારી સાચી શું કેવું સાચી વાત બધાથી આખું ઝુંડ જાતું હોય અને ઉપર આકાશ ઉપર પતંગ ઝુંડ અને ચકતી હોય. પતંગ ચકતી હોય અને જો દોરી એક આધા પક્ષી મારી તો મરી ના જાય અહીંયા એ ટેસ્ટ મરી યાડો આપણે દોરીયું બધી ખેતરમાં લઈ લઈએ આખા ક્ષેત્રમાં આપણું ક્ષેત્ર આખું ફેંદી વાળી હેડજો તમે હેડજો મારા બેટા આ તો જેવા આપણે હતા નહીં આ તો આર્ય મારા બેટા કબજે કરી લે ને છે આખું ખેતર વાત તમારી આ સાચી મહિને હી ને હવે આયા હઈએ તો કેવું કરતા હતા આ બિયાર હા તેની પહેલા શું કરતા છે આજે અમને તો આપણે તો હે ને આઈ ગયા સારું કરી નકે તો ગામ વરસ 2 વરસ પછી આ તો આ તો ખેતર ના હાલે ના જ આપણે કે ચાલો આ દોરીયું વેણવી પડશે વિષ્ણુભાઈ હા બોલો ને ઘણા દાડા દેખાડા એટલે આ મારા મોમાં ની જ્યાં તા અમે જોયે આડા ઘરે ચા પાણી કરે ચાબા નહીં પીવો અને હું તમને એક વાત કહું આ તમે ભાગ્યા હો ને અને એટલે તમને વાત કરું હું એટલે તમે આ ધ્યાન રાખો હે પછી શું કરો હી યાર ધ્યાન તો રાખીએ હે શની ધ્યાન રાખો છો તમે આજે હું પૂરા મોટો તો એટલે આ પૂરામાં પક્ષીઓ કેટલા મરી જાય તમને નહીં ખબર લગભગ 1 લાખ 1.5 લાખ પક્ષી મરી ગયા મરી ગયા છે શું મરી ગયા છે આ તમે ક્ષેત્રમાં ચગાવો છો ને દો પતંગો આલા 4 જણા જબ્બર લડતા હતા પતંગ એટલે તમારે છોડાવવા ના જવાય તમે યાર મોટા હો ને પણ હું કઈ પેલા કોઈ ભયા હતા તે ઊભો તો અને આ બાજુ આવજો એટલે આ બે ત્રણ માણસને લઈ જઈ અને આપણા આગેવાનને કેવું તું ને તો અમને બધાને ધોઈ નાખો મને તો એવી ખબર અને હતી ચાઇના લઈને ફરતા હતા યાર આલો આ લાયા અમે કે ચાઇના જબ્બર હે આ તો હાથ આ ચાઇના હાલે અંદર તમારા હાથ તો ચીરી ગયા મારી વાત તો સાંભળો હે ને આ ચાઇના હે ને ટેલરમાં નહીં રાખી ફિરકીમાં વેટી છે એમને હા. વાત કહું એટલે કોઈને ખબર ના પડે અને તમે હે ને મારી વાત સાંભળો હોજે કોઈ બી આવે ને તો ધોકો લઈને વાહે પડજો કોઈ ચગડા મોટા તમને યાર ખબર નહીં પડતી હવે મારે તમારી ઉપર હાથ ઉપાડવો પડે છે અમને કહી દો યાર તમે સમજાવો યાર મારે ખાલી ખોટું તમારી યાર ઉપર હાથ ઉપાડવો પડે એના કરતાં તમે સમજી જો યાર તમે જાજો નહીં પૂરા મોડવા ઉલે બેહી રહો ચોકી કરી રાખો તમને 500 રૂપિયા તમ તાર મળી જાય હોજે એટલે આ જુઓ ને આ જુઓ સાચી વાત આ મેં હું એમને એ તો સતા ઉપર તો કે 3000 રૂપિયા આલવા પડશે યાર 10 દાડાના આપ જ પડશે હજુ તો જેટલી દૂરી વેણવાની આપણે હેડો એટલે આ અપ્પા ભાઈ આ દોરી જો અલ્યા દોરી તો ઘણી પડી આવી જો ઓહો આ જુઓ અરે રાસુ ના યાર પક્ષી મરી જાય યાર એ તો જોતા જ નહીં એમની એક દાડાની ખુશી માટે એવું રાખે જીવ ખોઈ દે જિંદગીનો સવાલ છે. આપણા મોણા મરી જાય કેવું થતું એમને મરી જાય કેવું થતું છે એમને થાય જ નહીં યાર બીજી વાત તો અલ્યા એમ કેટલી પડી આ ખેતરમાં અરે કટકા હે ને એક કટકો જતો રહે ને એક કટકો આ આખા ક્ષેત્રમાં ફોડ મારતું કેટલા ખર્ચા હોય એટલા હરગાડી પર છો નાખી ના દેતા ના આપણાથી હેડો આપણે પતંગ ચગાવીએ નહીં તો દાદા નહીં કાલ ગોડા કટકા થાય પક્ષીના પગમાં આવે મરી જાય ખાલી આપણે ખોટું પતંગ સગાઈ ઓરે આ તો જો અલ્યા, જાય તારી. ખેતરમાં લાગે હે ઓએ એવું જ લાગે હો અલ્યા તારી અલ્યા
આખું ખેતર ફેરતું પડશે આપણે અમને ના તો ના અમારા બગડી ગયા હો બધા. અરે આ પક્ષી લ્યા જીવે કે મરી જાય લ્યા સીધી ખબર છે અમને હવે. અને આ કદાચ શીતળ આખું ખેતર ફેરતું પડશે આપણે. અરે રાજુ આ લઈ હેડો લે હવે ઉલી બાદ જાતા ઈએ હોય તો નહીં હેડો. ઓહો અને આપા ભાઈ હવે હે ને આપણે ઘરે જઈ અને અલ્યા તારી આ પક્ષી ઉપરથી નાખીશું એવું જ લાગે મને. હેડો આપણે નહીં ધોઈને આવીએ અને હોય બેહી રહ્યા ખાટલો લઈને આવીએ. કયું આવે હા કોઈ પતંગ ચગાવવા જ નહીં દેવાની. હું કેવું વાત સાચી વિષ્ણુ બેડો ચિયો આવે હે અહીં જોઈએ આપણે. જોઈ આલન ચો આવે પગ પાજી નાખીએ ના સારું હેડો. જય માતાજી મિત્રો. કોઈ બી મિત્રોએ ચાઇના વાપરવી નહીં. અમારે પણ સાદી દોરી છે. જો ચાઇના વાપરશો તો પક્ષીઓને ખૂબ જ નુકસાન થશે. તો કોઈ બી મિત્રોએ ચાઇના વાપરવી નહીં. અમારું તેમજ તમને કૃપા કરીને વાત કરીએ છીએ, નિમ્ર વિનંતી કે ચાઇના વાપરવી નહીં. તમારા માટે કહીએ છીએ. અને પક્ષીઓનું ખૂબ જ ધ્યાન રાખવું. અને પતંગો ચકતી હોય તો ઝુંડ જાતું હોય પક્ષીઓનું તો તમારે પતંગ ઉતારી લેવી. જો તમારી એક ઘડીની પતંગમાં તેમનું જીવ જતો રહેતો હોય તો તમારે પતંગ ઉતારી લેવી. જય માતાજી. અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય માતાજી.